ભુજના કૃષ્ણાજી પુલ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો। 4 વર્ષથી બંધ પુલ મુદ્દે તંત્રની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસી કાર્યકરોએ પુલ ઉપર હવન કર્યો। પુલ બંધ હોવાથી જનતાને ભારે હાલાકી, પુલનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે। વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તેનું કારણ છે 4 વર્ષથી બંધ પુલ છે તે મુદ્દે તંત્રની સામે કોંગ્રેસે નવતર આક્રોશ વ્યક્ત કર્યો। સંભાવના વ્યક્ત થઈ રહી છે કે આ વખતે વરસાદ ઓછો પડે એવી શક્યતા છે, ત્યારે વરસાદનું સમયસર આગમન થઈ જાય, કચ્છ ઉપર પૂરતા પ્રમાણમાં વરસાદ પડે એના માટે। અને બીજું કે ભુજનો જે ઐતિહાસિક પુલ છે, રાજાશાહીના જમાનાનો જે છેલ્લે 1970માં બન્યો, એના પછી 52 વર્ષ સુધી પુલને કાંઈ ન થયું, પરંતુ છેલ્લા 4 વર્ષથી એવી પરિસ્થિતિ છે કે આ પુલ બંધ કરવામાં આવ્યો છે। રોજના હજારો લોકો અહીંથી પસાર થાય છે, હજારો વાહનો પસાર થાય છે, એમને મુશ્કેલી પડે છે। આના લીધે રોજ નાના મોટા અકસ્માતો થાય છે અને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પુલનું નિર્માણ કરવામાં આવે અને ભુજના લોકો ફરીથી આ પુલ પરથી પસાર થાય।